मित्रों प्रकरण 12 गुणोत्तर अने प्रमाण तेनी अंदर આપણે 13મો प्रश्न पहोंच्या था कि नीचेनी संख्याओं प्रमाण में छे के केम ते तपासो। तो अहींया पहलो प्रश्न है एमां 27/36 तो अहींया 4% बराबरनुं चिन्ह है એટલે કે 18/24 पहला तो आपणे 27/36 એટલે કે એને આપણે 27/36 लखी શકીએ અને એના અવિભાજ્ય અવયવ પાડી અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીશું। તો 27 ના અવયવ 9 તેરી 27, 9 ના અવયવ 3 તેરી 9, 9 તેરી 27। હવે 36 અને 6 ગુણ્યા 6 तो 6 એટલે 2 ગુણ્યા 3 ફરી 6 એટલે 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6, 6 દુ 12, 12 તેરી 36। હવે એનું આપણે સાદું રૂપ આપીએ તો આ 1 3 3 જતા રહ્યા, બીજા 3 3 ઉડી ગયા તો અંશમાં આપણને મળશે 3 અને છેદમાં મળશે 4। તે જ રીતે 18/24 કે 18/24 एना आपणे अविभाज्य अवयव पाड़ी अति संक्षिप्त रूप आपीए 18 એટલે 9 દુ 18 એટલે 2, 9 ના અવયવ 3 ગુણ્યા 3। હવે 24 એટલે 6 ગુણ્યા 4 પણ 6 ના અવયવ પડે 2 ગુણ્યા 3 અને 4 ના અવયવ પડે 2 ગુણ્યા 2। મિત્રો તમે આ રીતે પણ પાડી શકો अथवा तो આપણે अविभाज्य अवयवनी रीते अवयव पाड़ीने अहींया लखी शकशो। तो अहींया सादुं रूप आपीए तो 2 2 उड़ी जशे, आ 3 3 उड़ी जशे तो अहींया अंशमां 3 વધશે અને છેદમાં 4। હવે अहींया जोईए तो બંનેના अति संक्षिप्त रूप समान आवे छे, तेथी आपणे कही शकीए के आपेली संख्या प्रमाणमां छे, तेथी के संख्याओं प्रमाणमां छे। ते ज रीते आपणे बीजो दाखलो एमां जोईए के 24/36 पेला एनुं अति संक्षिप्त रूप आपीए 24/36। तो मित्रों 24 ना अविभाज्य अवयव 8 तेरी 24, 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 દુ 4 દુ 8, 8 તેરી 24। હવે 36 ના અવયવ મિત્રો આપણે અહીં અગાઉ પાડેલા છે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદ ઉડાડીએ તો 2 2 ઉડી જશે, ફરી આ 2 2 ઉડી જશે, 3 3 ઉડી જશે तो अहींया अंशमां आपणे 2 मळशे अने छेदमां 3। हवे ते ज रीते आपणे बीजी संख्या जोईए 28/42 तो 28 એટલે 7 ચોક 28 तो 7 એ અવિભાજ્ય સંખ્યા છે, ચોક એટલે 2 ગુણ્યા 2 અને 7 દુ 14 દુ 28, 42 6 સત્તા 42 तो एमां 7 अविभाज्य 6 ना अविभाज्य अवयव 2 गुण्या 3। हवे अहींया सादुं रूप आपीए, छेद उडाડીए, 7 7 उड़ी जशे, 2 2 उड़ी जशे तो आपणे परिणाम मळशे 2/3। तो अहींया बंनेना अति संक्षिप्त रूप समान छे, तेथी संख्याओं प्रमाणमां छे तेम आपणे कही शकीए। हवे मित्रों आपणे आगळ 14मो एक्जाम्पल जोईए के 7 किलोग्राम घऊनी किंमत 52.50 होय तो 9 किलोग्राम घऊनी किंमत केटली थाय। हवे मित्रों जेम किलोग्राम वधे तेम एनी किंमतमां पण वधारो थाय। तो पहेला आपणे अहींया लखशुं के 7 किलोग्राम ઘઉંની કિંમત
बराबर 52.50 રૂપિયા। તેથી હવે આપણે મિત્રો શોધવાની છે 9 કિલો ઘઉંની કિંમત। તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી, તો એ આપણે શોધીએ। તો અહીંયા આપણે કે 9 ગુણ્યા 52.50, 9 ગુણ્યા 52.50 એના છેદમાં 7 લખશું, બરાબર 9 ગુણ્યા 52.50 છે। હવે એનું આપણે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો છેદમાં આપણે અહીંયા 100 મૂકવા પડશે। અહીંયા 1 2 અંક પછી દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન દૂર કરવું, સાદા અપૂર્ણાંકમાં લખવું હોય તો છેદમાં 100 લખવા પડે, ગુણ્યા છેદના 7 લખશું। હવે સાદું રૂપ આપીએ તો 1 1 0 ઉડી જશે। હવે મિત્રો અહીંયા તમે 7 વડે ભાગાકાર કરી શકો। તો 525 ને તમે 7 વડે ભાગાકાર કરો તો અહીંયા 7 7 49 અને 52માંથી 49 જાય એટલે 3 વધે, ઉપરથી 5 ઉતારો એટલે 35, 7 5 35, તો આપણને અહીંયા 75 મળશે। હવે આપણે 9 ગુણ્યા 75 કરી અને છેદમાં 10 મૂકશું કે 9 ગુણ્યા 75 છેદમાં 10, તો 9 ગુણ્યા 75 કરશું એટલે આપણને 675 મળશે। એટલે 9 5 45 નો 5 વધી આવી 4, 9 7 63, 63માં 4 ઉમેરી એટલે 67, આ છેદમાં 10। હવે આ સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ અને છેદમાં 10 હોય તો આપણે જવાબમાં 1 અંક પછી દશાંશ ચિહ્ન મૂકશું એટલે 67.5। હવે સામાન્ય રીતે જે પૈસા છે તે 2 અંકમાં દર્શાવાય એટલે 67 રૂપિયા અને 5 એટલે કે 50 પૈસા થાય, એટલે આપણે પાછળ એક શૂન્ય લખશું, એટલે કે 9 કિલોગ્રામ ઘઉંની કિંમત 67.50 રૂપિયા થશે। તો તે જ રીતે મિત્રો આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ કે 30 પુસ્તકોનું વજન 135 કિલોગ્રામ છે, તો 24 પુસ્તકોનું વજન કેટલું હોય? તો મિત્રો જેમ પુસ્તકની સંખ્યા ઘટે તેમ એનું વજન પણ ઘટે। તો અહીં 30 પુસ્તકનું વજન 135 કિલો હતું, એ કરતાં 24 પુસ્તકનું વજન એ ઓછું થશે। તો આપણે અહીં લખશું કે 30 પુસ્તકોનું વજન બરાબર 135 કિલોગ્રામ। તેથી કે 24 પુસ્તકોનું વજન બરાબર કેટલું? તો અહીંયા પદ આવશે 24 ગુણ્યા 135 અને છેદમાં આવશે 30। તો મિત્રો અહીંયા તમે સાદું રૂપ આપી શકશો તો 24 એટલે 8 તેરી 24 થશે, ગુણ્યા આપણે 135 તેમના તેમ રહેવા દઈએ। હવે અહીંયા 30ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 10 મળશે। તો અહીં સાદું રૂપમાં આ 3 3 ઉડી જશે। હવે અહીંયા બંને જગ્યાએ 5ની ચાવી ચાલે એમ પણ થશે, અથવા આ બંનેનો ગુણાકાર કરી છેદમાં 10 મૂકી દઈએ તો પણ ચાલે। તો 8 અને 135નો ગુણાકાર કરીએ તો 8 5 40 શૂન્ય વધી આવી 4, 8 તેરી 24, 25 26 27 28 નો 8 વધી આવી 2,
8 × 8, 8 ને 2 10 અને આ છેદમાં 10, તો એક શૂન્ય ઉડી જશે, તો 108 કિગ્રા મળશે। તો મિત્રો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે તેથી 24 પુસ્તકોનું વજન 108 કિગ્રા થાય। હવે આપણે મિત્રો આગળનો એક્ઝામ્પલ જોઈએ કે એક ટ્રકને 546 કિમી અંતર કાપવા માટે 84 લિટર ડીઝલની જરૂર પડે, તો 624 કિમી અંતર કાપવા કેટલા લિટર ડીઝલની જરૂર પડે? અહીંયા મિત્રો આપણે 1 કિમી અંતર કાપવા માટે કેટલા લિટર ડીઝલની જરૂર પડે એ પહેલાં શોધી લઈએ। એટલે કે 546 કિમી અંતર કાપવા જરૂરી ડીઝલ બરાબર 84 લિટર। તો આપણે અહીં લખીએ કે 546 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર 84 લિટર। તેથી 1 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર કેટલું? તો અહીંયા પદ આવશે કે 84/546। હવે તો એનું તમે સાદું રૂપ આપશો, 84ના આપણે અવયવ પાડીએ તો 2 × 2 × 3 × 7 મળશે। તે જ રીતે 546ના તમે અવયવ પાડશો તો તમને 2 × 3 × 7 × 13 મળશે। તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો 2 × 2 ઉપર અંશ અને છેદમાં 2 × 2 અને છેદમાં 2 × 3 આપેલા, એટલે અંશ અને છેદના 2 ઉડી જશે, તે રીતે આ 3 ઉડશે। હવે બીજા અહીંયા 7 ઉડી જશે, તો અંશમાં વધશે 2 અને છેદમાં વધશે 13, એટલે 2/13 લિટર, એટલે કે 1 કિમી અંતર કાપવા માટે એને 2/3 લિટરની જરૂર પડે। તો આપણે અહીંયા આગળનું પદ એવું લખી શકીએ કે 1 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર 2/13 લિટર। તો આપણે અહીંયા કીધું છે કે 624 કિમી અંતર કાપવા કેટલા લિટર ડીઝલની જરૂર પડે? તો 1 કિમી અંતર કાપવા જરૂરી ડીઝલ 2/13 લિટર। તેથી 624 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર કેટલું એ આપણે શોધવાનું છે। તો અહીંયા 624 × 2/13। હવે એનું સાદું રૂપ આપો તો તમે 624ને 13 વડે ભાગશો ને, એટલે 48 × 13 આપણને મળશે, × 2 છેદમાં 13, એટલે આના 624ના મેં અવયવ પાડ્યા, 48 × 13, એટલે સાદું રૂપમાં 13 ઉડી જશે। તો અહીંયા 48 × 2 આપણને મળે છે, તો 48 × 2 એ બંનેનો આપણે ગુણાકાર કરશો એટલે આપણને મળશે 96 લિટર। એટલે કે 624 કિમી અંતર કાપવા 96 લિટર ડીઝલની જરૂર પડે। હવે મિત્રો આગળનો દાખલો જોઈએ કે અક્ષયે
6 ઓવરમાં 48 રન બનાવ્યા, જ્યારે રિધમે 7 ઓવરમાં 49 રન બનાવ્યા. તો ઓવર દીઠ કોણે રન વધુ બને? ઓવર દીઠનો અર્થ થાય એક ઓવરમાં કોણે વધુ રન બનાવ્યા. તો અહીંયા 6 ઓવરમાં 48 રન છે, તે આપણે એક ઓવરમાં કેટલા રન બનાવ્યા એ શોધવાનું છે. પહેલાં તો આપણે અક્ષય માટે જોઈએ કે અક્ષય માટે તો એ 6 ઓવરમાં 48 રન બનાવે છે. તો આપણે અહીં લખી શકીએ કે 6 ઓવરમાં બનાવેલા રન કે 6 ઓવરમાં બનાવેલા રન 48. તેથી એક ઓવરમાં બનાવેલા રન બરાબર કેટલા? તો એ મિત્રો 48 ગુણ્યા 1 છેદમાં 6 મળશે. તો 6ના ઘડિયામાં 48 આવે કે 6 અઠ્ઠા 48 એટલે 6 6 ઉડી જશે, 8 રન. કે અક્ષયે એક ઓવરમાં 8 રન બનાવ્યા. તે જ રીતે આપણે રિધમ માટે શોધીએ તો રિધમ 7 ઓવરમાં 49 રન બનાવે છે. તો આપણે લખી શકીએ કે રિધમ માટે તો 7 ઓવરમાં બનાવેલા રન બરાબર 49. તેથી એક ઓવરમાં બનાવેલા રન બરાબર કેટલા એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને 49 ગુણ્યા 1 છેદમાં 7 એવું પદ મળશે. તો 49ના અવિભાજ્ય અવયવ પાડીએ 7 7 49. તો અહીંયા સાદુરૂપ આપીએ એટલે 7 7 ઉડી જશે, અંશમાં 7 અને 1નો ગુણાકાર એટલે 7 એકા 7, તો 7 રન. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અક્ષય એક ઓવરમાં 8 રન બનાવે છે, જ્યારે રિધમ 7 રન બનાવે છે. તો ઓવર દીઠ વધુ રન કોને બનાવ્યા કહેવાય? તો આપણે એ કહી શકીએ કે અક્ષયે. તો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે ઓવર દીઠ અક્ષયે વધુ રન બનાવ્યા. અસ્તુ મિત્રો.